નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. કંડક્ટર બનવા માંગતા તમામ ઉમેદવારો માટે ખૂબ જ ખુશીના સમાચાર જે છે એ આવી ચૂક્યા છે. જીએસઆરટીસી દ્વારા કંડક્ટરની નવી ભરતીની જાહેરાત કરી દેવામાં આવી છે. તો આજના આ વિડીયોની અંદર આપણે આ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી જે છે એ મેળવવાના છીએ. ઓનલાઈન ફોર્મ ક્યારે ભરાશે, પછી પરીક્ષાની તારીખ કઈ રહેશે, પરીક્ષા માટેનો અભ્યાસક્રમ કયો રહેશે, કુલ કેટલી જગ્યાઓ માટે જે છે એ ભરતીની જાહેરાત કરવામાં આવી છે અને કયા ઉમેદવારો આ ભરતી માટે જે છે એ ઓનલાઈન ફોર્મ ભરી શકશે, એની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર મેળવવાના છીએ. મિત્રો, એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને આવી ભરતીની તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો. તો હવે શરૂ કરીએ આજનો વિડીયો. તો તમે જોઈ શકો છો જીએસઆરટીસી કંડક્ટર ભરતી 2025. જીએસઆરટીસી કંડક્ટરની નવી ભરતીની જાહેરાત જે છે એ કરી દેવામાં આવી છે. અને જો તમારું આની અંદર સિલેક્શન થઈ જાય છે તો તમને પહેલાં 5 વર્ષ માટે ₹26,000 જે છે એ ફિક્સ પગાર ચૂકવવામાં આવશે. અને ઓનલાઈન ફોર્મ ભરવાનું પણ ઓલરેડી જે છે એ શરૂ થઈ ગયું છે. તો સૌપ્રથમ આપણે જે છે એના વિશેની ટૂંકમાં માહિતી મેળવી લઈએ અને એના પછી જે ઓફિશિયલ જાહેરાત છે એનો આપણે જે છે એ વિગતવાર વાત કરીશું. તો સૌપ્રથમ તમે જોઈ શકો છો કક્ષાનું નામ એટલે કે જે પોસ્ટનું નામ છે એ છે કંડક્ટર. ફિક્સ પગાર પહેલાં 5 વર્ષ માટે જે છે એ તમને ₹26,000 ફિક્સ પગાર ચૂકવવામાં આવશે. કુલ 571 જગ્યાઓ માટે જે છે એ ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે. ઓનલાઈન અરજી કરવાનો સમયગાળો 16/9/2025 થી 1/10/2025 દરમિયાન સુધી તમે જે છે એ ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. તો તારીખ 16/9/2025 થી 1/10/2025 દરમિયાન જે જીએસઆરટીસી દ્વારા કંડક્ટરની નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે એના માટે તમે જે છે એ ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. સંયુક્ત પરીક્ષા માટેની પ્રોસેસ ફી સ્વીકારવાનો સમયગાળો 16/9/2025 થી 3/10/2025 સુધી, એટલે કે જે તમારે ફી ભરવાની હોય છે એ ફી તમે તારીખ 3/10/2025 સુધીમાં ભરી શકો છો. તો હવે આપણે જઈએ ઓફિશિયલ નોટિફિકેશન તરફ અને એમાં જઈ અને વિગતવાર જે છે એ માહિતી મેળવીએ. તો તમે અહીંયા જોઈ શકો છો એ પ્રમાણે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ મધ્યસ્થ કચેરી રાણીપ બસ સ્ટેશન પાસે રાણીપ અમદાવાદ દ્વારા જે છે એ આ ઓફિશિયલ જાહેરાત બહાર પાડવામાં આવેલી છે. દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ અને એના દ્વારા જે છે એ ફિક્સ પગારથી ફક્ત દિવ્યાંગ ઉમેદવારો માટે જે છે એ ઓનલાઈન અરજીપત્રકો ઓજસની વેબસાઇટ પર મંગાવવામાં આવે છે. તો આની અંદર જે ફક્ત દિવ્યાંગ ઉમેદવારો હોય એ જ અપ્લાય કરી શકશે અને એમને જે છે એ ₹26,000 ફિક્સ પગાર જે છે એ આપવામાં આવશે. કંડક્ટરનું નામ છે પહેલાં 25 વર્ષ માટે, પહેલાં 5 વર્ષ માટે રૂપિયા જે છે એ 26,000 પગાર, કુલ 571 જગ્યાઓ અને 16/9/2025 થી 1/10/2025 દરમિયાન તમે જે છે એ આ ભરતી માટે ઓનલાઈન જે છે એ ફોર્મ ભરી શકશો. કેટેગરી પ્રમાણે જે એ કેટેગરીના દિવ્યાંગ ઉમેદવારો છે એમના માટે જે છે એ 143, બી કેટેગરીના ઉમેદવારો છે એમના માટે 143 જગ્યાઓ, સી કેટેગરીના ઉમેદવારો છે એમના માટે 143 અને ડી અને ઈ કેટેગરીના દિવ્યાંગ ઉમેદવારો છે એમના માટે 142 જગ્યાઓ જે છે એ અનામત રાખવામાં આવેલી છે. અને તમારે શું શું કામ કરવાનું રહેશે એની તમામ ઇન્ફોર્મેશન જે છે આપવામાં આવેલી છે. એના પછી જે અગત્યની જે આપણે ફોર્મ ભરવા માટેની જે પણ દિવ્યાંગ ઉમેદવારો હોય એમને જે છે એ વય મર્યાદાની અંદર 10 વર્ષની જે છે એ છૂટછાટ પણ જે છે એ મળવાપાત્ર રહેશે. ઉમેદવારો ઓનલાઈન અરજી પત્રક ભર્યા બાદ એની એક પ્રિન્ટ આઉટ મેળવીને પોતાની પાસે સાચવીને રાખવાની રહેશે. નિગમ દ્વારા અરજીપત્રક રજૂ કરવા જણાવવામાં આવે ત્યારે અચૂકથી જે છે એ સાથે લાવવાનું રહેશે. એટલે કે તમે જે ઓનલાઈન ફોર્મ ભરો છો એની એક તમારે પ્રિન્ટ નીકાળી લેવાની છે અને એ પ્રિન્ટ તમને જ્યારે પણ તમારા જોડે માગવામાં આવે ત્યારે જે છે એ કરવામાં રહેશે. ધોરણ 12 પાસમાં મહત્તમ ટકાવારીના આધારે જાહેરાતમાં દર્શાવેલ અનામત/બિન અનામત જગ્યાઓ લઈને કુલ 100 ગુણની OMR પરીક્ષા માટે 1:15 રેશિયો મુજબ ઉમેદવારોને બોલાવવામાં આવશે. 1:15 મુજબ ઉમેદવારોને બોલાવવામાં આવે ત્યારે છેલ્લી કટ ઓફ મુજબની સરખી ટકાવારી ધરાવતા ઉમેદવારોને 100 ગુણની OMR લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે. એટલે કે જે પણ ઉમેદવારો જે છે એ ફોર્મ ભરશે ધોરણ 12 પાસ પર જે છે એ 12 પાસ ઉપર જે છે આ ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે. અને જે પણ ઉમેદવારો ફોર્મ ભરશે એમાંથી એક જગ્યા માટે 15 ઉમેદવારોને જે છે એ 100 માર્ક્સની લેખિત પરીક્ષા માટે જે છે એ બોલાવવામાં આવશે. અને જે પણ ઉમેદવારો 100 માર્ક્સની લેખિત પરીક્ષાની અંદર જે છે એ ઉપસ્થિત રહેશે એના 1.5 ગણા ઉમેદવારોને જે છે એ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે. તો તમે જોઈ શકો છો વય મર્યાદા તમારી 18 વર્ષથી 33 વર્ષ હોવી જોઈએ અને તમારી જે છે એ લાયકાત ધોરણ 12 પાસ ઉમેદવારો હોય એ જે છે એ ફોર્મ ભરી શકે છે. અને પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી તરફથી મળેલ કંડક્ટર લાયસન્સ તથા બેજ હોવો જરૂરી છે અને વેલિડ ફર્સ્ટ એડ સર્ટિફિકેટ તમારા જોડે હોવું જરૂરી છે. પછી તમારું જે છે એ ભરતીની પ્રક્રિયા જે છે એ આ પ્રમાણે થશે. 100 ગુણની OMR પદ્ધતિથી સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા માટે વેટેજ ગુણ પાસ થવા માટે લઘુત્તમ કોઈ ગુણે ધ્યાને લેવાના રહેશે નહીં. એના જે છે એ તમારા 100 ગુણમાંથી તમે જેટલા પણ માર્ક્સ લાવશો એ પ્રમાણે જે છે એ તમારું મેરિટ બનાવવામાં આવશે.
અને જે આ તમારી 100 માર્ક્સની પરીક્ષા લેવામાં આવશે એની અંદર તમારા 100 ગુણ હશે એના માટે તમને 60 મિનિટનો સમય આપવામાં આવશે. સામાન્ય જ્ઞાન, ગુજરાતનો ઇતિહાસ, ભૂગોળ, ગુજરાતના વર્તમાન બનાવો, ધોરણ 12 કક્ષાનું એના જે છે એ 20 ગુણ રહેશે. રોડ સેફ્ટી એના 10 ગુણ રહેશે. ગુજરાતી વ્યાકરણ ધોરણ 12 કક્ષાનું 10 ગુણ રહેશે. અંગ્રેજી વ્યાકરણ ધોરણ 12 કક્ષાનું 10 ગુણ રહેશે. ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ અને ટેસ્ટ ઓફ રીઝનિંગ ધોરણ 12 કક્ષાનું 10 ગુણ રહેશે. નિયમને લગતી માહિતી, નિગમને લગતી માહિતી, સ્લેશ ટિકિટ અને લગેજ ભાડાના ગાણિતિક પ્રશ્નો એના 10 માર્ક્સ રહેશે. મોટર વ્હીકલ એક્ટની પ્રાથમિક જાણકારીના પ્રશ્નો, પ્રાથમિક સારવાર અંગેના પ્રશ્નો અને કંડક્ટરની ફરજો એના જે છે એ 10 માર્ક્સ રહેશે. અને કમ્પ્યુટરના ઉપયોગની પાયાની જાણકારીના પ્રશ્નો એના 20 માર્ક્સ. તો આમ તમારું કુલ જે છે એ આ 100 ગુણનું પેપર લેવામાં આવશે અને એના માટે તમને જે છે એ 1 કલાકનો સમય જે છે એ આપવામાં આવશે. અને જે આ તમારું 100 ગુણનું પેપર છે એમાંથી જ તમારું જે છે એ મેરિટ બનાવવામાં આવશે. પછી તમામ જે છે એ ગુજરાતી વ્યાકરણ, અંગ્રેજી વ્યાકરણ જે છે એ ધોરણ 12 કક્ષાનું રહેશે. એક પ્રશ્નનો સાચો જવાબ તમે આપો છો તો તમારે જે છે એ 1 માર્ક્સ રહેશે અને ખોટા જવાબના તમારે જે છે એ -0.25 જે છે એ માર્ક્સ કાપવામાં આવશે. અને તમે જો ઈ ઓપ્શન ટીક કરશો તો તમારે જે છે એ 0.25 જે છે એ નેગેટિવ માર્કિંગ છે એ કાપવામાં આવશે નહીં. પછી આગળની સૂચનાઓ જે છે એ આપવામાં આવેલી છે. પગાર ધોરણ તો તમને જે છે એ પહેલાં 5 વર્ષ માટે ₹26,000 ફિક્સ પગાર આપવામાં આવશે અને એના પછી જો તમારી જે છે એ પરફેક્ટ હોય તો તમને જે છે એ આગળ જે છે એ જે રેગ્યુલર પગાર છે એ પ્રમાણે તમને રેગ્યુલર પગારની અંદર શિફ્ટ કરી દેવામાં આવશે. વય મર્યાદા 18 વર્ષથી 33 વર્ષ આપેલી હોય, પરંતુ જે છે એ પુરુષ ઉમેદવારો છે એમને બિન અનામત હોય તો 43 વર્ષ સુધી અને અનામત માટે 45 વર્ષ સુધી અને મહિલાઓને જે છે એ 45 વર્ષ સુધી હોય તો પણ તેઓ જે છે એ ફોર્મ ભરી શકે છે. હવે આપણે આગળ વાત કરીએ. નાગરિક તત્વ ભારત હોવું જોઈએ. જન્મ તારીખની જે છે એ તમામ શૈક્ષણિક લાયકાત તમારા જોડે ધોરણ 12 પાસ અથવા તો તમે ધોરણ 12 પાસ સમકક્ષ જે પણ કોર્સ ગણાતો હોય એ તમે જે છે એ કરેલો હોવો જોઈએ. પછી આગળ જે છે એ કઈ રીતે ધોરણ 12ની અંદર માર્કશીટમાં દર્શાવેલ કુલ ગુણમાંથી ટકાવારી કાઢી ઓનલાઈન અરજી પત્રકમાં 2 દશાંશ સુધી દર્શાવવાના રહેશે. એટલે કે તમે જ્યારે ઓનલાઈન ફોર્મ ભરો છો ત્યારે ફોર એક્ઝામ્પલ તમારે 80.80 માર્ક્સ આવેલા હોય તો તમારે આટલા સુધી જે છે એ જે પણ ટકા તમારે કુલ ગુણ ભાગ્યા કુલ વિષય કરશો તો તમારે જે પણ ટકા હશે એ આવી જશે અને એ તમારે જે છે એ દર્શાવવાના રહેશે. પછી આગળ જે છે એ તમામ સૂચનાઓ આપવામાં આવેલી છે. પછી ફર્સ્ટ સર્ટિફિકેટ અને લાયસન્સ તમારી જોડે હોવું જોઈએ. પછી અનામતનો લાભ જે છે એના રિલેટેડ સૂચનાઓ આપવામાં આવેલી છે. તમે જે પણ કેટેગરીમાં આપણા ફોર્મ ભરો છો એના જે છે એ તમારે કયા કયા ડોક્યુમેન્ટ્સ રજૂ કરવાના રહેશે એની તમામ ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે. જગ્યાઓ આપણે કહી દીધી. એ કેટેગરીની 143, બી કેટેગરીની 143, સી કેટેગરીની 143 અને ડી અને ઈ કેટેગરીની 142 જગ્યાઓ જે છે એ જગ્યાઓનો સમાવેશ થાય છે. પછી આગળ જે છે એ મહિલા ઉમેદવારો માટે, વિધવા ઉમેદવારો માટે, માજી સૈનિક માટે, રમતવીર ઉમેદવારો માટે અને એનઓસી અને આ જે છે એ તમામ ડોક્યુમેન્ટ્સની અપડેટ જે છે એ આપવામાં આવેલી છે. તો આમ ગુજરાત જીએસઆરટીસી દ્વારા જે છે એ નવી ભરતીની જાહેરાત કરી દેવામાં આવી છે. તો આ હતો આજનો આ વિડીયો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.